ચાલો મિત્રો, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું બર્થ સર્ટિફિકેટ કેમ નીકાળવું? આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવી જવાનું અને સર્ચ બર્થ સર્ટિફિકેટ ઉપર જતું રહેવાનું. ઉપર સર્ચ બર્થ સર્ટિફિકેટ ઉપર ગયા પછી ત્યાં આપણે અંગ્રેજી કે ગુજરાતી બંને લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાની. મેલ ફિમેલ સિલેક્ટ કરી દેવાનું. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરી દેવાની. જો તમને ઝોન ખબર હોય તો ઝોન નાખી દેવાનો. બરાબર, કોઈ પણ ઝોન હોય, તમારો જન્મ જ્યાંથી હોય. બરાબર, જન્મ તારીખ કોઈ પણ આપણે એક નાખી દઈશું આમાં. એ જન્મ તારીખ નાખ્યા પછી કેપ્ચા કોડ ભરી દેવાનો. બરાબર, કેપ્ચા કોડ ભર્યા પછી સર્ચ ડિટેલ ઉપર આપણે અહીંયા સર્ચ થવા દઈશું. થોડો ટાઈમ લાગશે, આવી જશે. આવી ગયું. હવે આમાં તમારું નામ ઉપર સર્ચમાં લખી દેશો તો બી સર્ટિફિકેટ તમને મળી જશે. અને અહીંયા મેન્યુઅલી ગોતવું હોય તો ગોતી પી શકો છો. માતા પિતાનું નામ, બાળકનું નામ, કોઈ પણ રીતે તમે ગોતી શકો છો. બરાબર, અને સામેની સાઈડ ગેટ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીને આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે પ્રોસેસમાં જઈશું. ત્યાં ₹20 પેમેન્ટ બતાવે છે. કન્સેન્ટ આપીને પ્રોસેસ ટુ પેમેન્ટ કરીને બરાબર બિલ ડેસ્ક ઉપર જઈને પે નાવ કરી દેવાનું. જ્યાંથી આપણને એક તમે કોઈ પણ રીતે કરી શકો. હું QR કોડથી પેમેન્ટ કરીને તમને બતાવું. પેમેન્ટ તો નથી કરવું કારણ કે મારે સર્ટિફિકેટ ડાઉનલોડ નથી કરવાનું. પર જો સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું હોય તો અહીંયા પેમેન્ટ કરી દેવાનું અને સર્ટિફિકેટ તમે મળી જાય ₹20. બરાબર, પછી તમે બીજી બધી સેવા પણ તમે લઈ શકો છો.